વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે લોકસભા અને રાજ્યસભા તેમના સભ્યોની લાયકાત, મુદત અને તેમના કાર્યો વિશે આપણે માહિતી મેળવી. સંસદની ભૂમિકા વિશે પણ અગાઉ આપણે શીખ્યા. હવે આપણે રાષ્ટ્રપતિ, બરાબર છે, એના વિશે આપણે માહિતી મેળવીએ. રાષ્ટ્રપતિ એ દેશના પ્રથમ નાગરિક છે. રાષ્ટ્રપતિ દેશના પ્રથમ નાગરિક કહેવાય છે. તેઓ દેશના બંધારણીય વડા છે. એટલે કે રાષ્ટ્રપતિ જે છે એ દેશના બંધારણીય વડા છે. આપણા દેશનો સમગ્ર વહીવટ રાષ્ટ્રપતિના નામે ચાલે છે. એટલે આપણા દેશનો જે વહીવટ છે, સમગ્ર વહીવટ, એ કોના નામે ચાલે છે? રાષ્ટ્રપતિના નામે ચાલે છે. હવે તેની લાયકાતો વિશે, રાષ્ટ્રપતિની લાયકાતો વિશે માહિતી મેળવીએ. તેની પહેલી લાયકાત છે, તેઓ ભારતના નાગરિક હોવા જોઈએ. બરાબર છે. એટલે સૌ પ્રથમ જરૂરિયાત કઈ છે? ભારતના નાગરિક હોવાની. તેમની ઉંમર 35 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. એટલે રાષ્ટ્રપતિની ઉંમર કેટલી હોવી જોઈએ? 35 વર્ષ અથવા તો 35 વર્ષ કરતાં વધારે. પછી સરકારના પગારદાર કર્મચારી હોવા જોઈએ નહીં, એટલે કોઈ સરકારી નોકરી કરતા ન હોવા જોઈએ. પછી લોકસભા કે રાજ્યસભાના સભ્ય બની શકે તેટલી લાયકાત ધરાવતા હોવા જોઈએ. એટલે કે લોકસભા કે રાજ્યસભાના સભ્ય થવા માટેની જે લાયકાત અગાઉ જોઈ, તો એ લાયકાત એ ધરાવતા હોવા જોઈએ. હવે રાષ્ટ્રપતિની સત્તા કેટલી છે અને તેમના કાર્યો કયા છે, એના વિશે માહિતી મેળવીએ. રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રીની સલાહ મુજબ મંત્રીમંડળની નિમણૂક કરે છે અને તેમને શપથ લેવડાવે છે, એટલે સોગંદ લેવડાવે છે. એટલે રાષ્ટ્રપતિ જે પ્રધાનમંત્રી એટલે કે વડાપ્રધાન, તો એમની સલાહ મુજબ જે કારોબારીમાં જે પ્રધાનમંત્રીના હાથ નીચે જે મંત્રીમંડળ છે એની નિમણૂક કરે છે, તેમને શપથ એટલે કે સોગંદ લેવડાવે છે. પછી રાષ્ટ્રપતિ સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા છે. એટલે આપણા જે સંરક્ષણ દળ છે, વાયુદળ, પાયદળ, નૌકાદળ, બરાબર છે, તો આ 3 દળો છે, એ ત્રણેય દળના એ સર્વોચ્ચ વડા છે. તેઓ અન્ય રાષ્ટ્રો સામે યુદ્ધ જાહેર કરવાની, એટલે કોઈ રાષ્ટ્ર સાથે યુદ્ધ જાહેર કરવું હોય તો એ યુદ્ધ જાહેર કરવાની, યુદ્ધ બંધ કરવાની કે સંધિ એટલે કે સમાધાન કરવાની સત્તા ધરાવે છે. પછી છે રાજ્યના રાજ્યપાલ, સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓ, મુખ્ય ચૂંટણી અધિકારીઓ, વિવિધ દેશોમાં ભારતના રાજદૂતોની નિમણૂક આ રાષ્ટ્રપતિ કરે છે. એટલે આ પણ રાષ્ટ્રપતિનું એક અગત્યનું કાર્ય છે કે રાજ્યના રાજ્યપાલ નક્કી કરે, સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓ, મુખ્ય ચૂંટણી અધિકારીઓ, જુદા જુદા દેશમાં ભારતના રાજદૂતો જેવી નિમણૂકનું કાર્ય કરે છે. પછી તેઓ સંસદના બંને ગૃહોની, એટલે રાજ્યસભા અને લોકસભા, એ બંને ગૃહોની બેઠકો બોલાવવાની અને મુલતવી રાખવાની સત્તા ધરાવે છે. એટલે મુલતવી રાખવાની એટલે મોકૂફ રાખવાની એ પોતે સત્તા ધરાવે છે. પછી છે દેશના કોઈ ભાગની સલામતી સામે ભય ઊભો થાય, એટલે કે ખતરો ઊભો થાય તો કટોકટીની સ્થિતિ જાહેર કરી શકે છે. એટલે દેશમાં કટોકટી જાહેર કરવાનું કાર્ય પણ રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. રાજ્યના મંત્રીમંડળને બરતરફ કરીને રાષ્ટ્રપતિ શાસન સ્થાપી શકે છે. એટલે કે જે રાજ્યના મંત્રીમંડળ જે છે એની કામગીરી યોગ્ય ન હોય તો એને બરતરફ કરવામાં આવે છે, એટલે એને છૂટા કરવામાં આવે છે મંત્રીમંડળને, એના સભ્યોને, અને રાષ્ટ્રપતિ શાસન લાગુ પાડે છે, સ્થાપે છે. અને રાજ્યનો વહીવટ પોતાના હસ્તક લઈ શકે છે. એટલે રાષ્ટ્રપતિ જે તે રાજ્યનો જે વહીવટ છે પોતાના હસ્તક, પોતાના હાથમાં લઈ શકે છે. પછી રાષ્ટ્રપતિની સહીથી ખરડો કાયદો બને છે. ખરડો એટલે કાચો કાયદો, એટલે મુસદ્દો. એ રાષ્ટ્રપતિ એમાં સહી કરે તો એ ખરડાનું
ફાઇનલ સ્વરૂપ એટલે કે કાયદો એ બની શકે છે. હવે રાષ્ટ્રપતિની મુદત વિશે આપણે જોઈએ તો રાષ્ટ્રપતિની મુદત 5 વર્ષની હોય છે. એટલે 5 વર્ષ સુધી એ રાષ્ટ્રપતિ પદ ઉપર એ પોતે સત્તા ધારી શકે છે. રાષ્ટ્રપતિ હોદ્દા પર હોય ત્યાં સુધી તેમના સામે કોઈ ફોજદારી મુકદ્દમો ચલાવી શકાતો નથી કે તેમની ધરપકડ કે કેદનો હુકમ થઈ શકતો નથી. એટલે જે રાષ્ટ્રપતિ એ રાષ્ટ્રપતિ પદ પર હોય ત્યાં સુધી એમને કોઈ ફોજદારી મુકદ્દમો એટલે કે કેસ એ ચલાવી શકાતો નથી અથવા તો એમની એટલે કે રાષ્ટ્રપતિની ધરપકડ નથી થઈ શકતી અથવા તો એમને કેદનો એટલે કે જેલમાં પૂરવા માટેનો હુકમ થઈ શકતો નથી. રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં ઉપરાષ્ટ્રપતિ ફરજ બજાવે છે. એટલે જ્યારે રાષ્ટ્રપતિ હાજર ન રહી શકે ત્યારે ઉપરાષ્ટ્રપતિ જે છે એ રાષ્ટ્રપતિની તમામ ફરજો અદા કરે છે. રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું ઉપરાષ્ટ્રપતિને સોંપે છે. આપણે જોયું કે રાષ્ટ્રપતિ જે છે ને એ દેશનો પ્રથમ નાગરિક છે એટલે સર્વોચ્ચ સત્તા ધરાવે છે, બરાબર છે. તો એના ઉપરી કોઈ છે જ નહીં એટલે પોતે પોતાનું રાજીનામું ઉપરાષ્ટ્રપતિને આપે છે. હવે આપણે પ્રધાનમંત્રી એટલે કે વડાપ્રધાન વિશે માહિતી મેળવીએ. પ્રધાનમંત્રી મંત્રીમંડળના વડા છે. જે મંત્રીમંડળ છે એના વડા એટલે મુખ્ય માણસ પ્રમુખ છે. તેઓ લોકસભા કે રાજ્યસભામાંથી ચૂંટાયેલા હોય છે. તે લોકસભાના અથવા તો રાજ્યસભા દ્વારા વિજેતા થયા હોય એ વ્યક્તિ હોય છે. રાષ્ટ્રપતિ લોકસભામાં બહુમતી ધરાવતો પક્ષ કે સમૂહના વડાને પ્રધાનમંત્રી તરીકે સરકાર રચવાનું નિમંત્રણ આપવામાં આવે છે. એટલે રાષ્ટ્રપતિ જે છે એ લોકસભામાં જે પક્ષ બહુમતી સાથે વિજેતા બન્યો છે એ પક્ષ કે સમૂહના જે વડા છે એ વડાને પ્રધાનમંત્રી તરીકે સરકાર રચવા માટેનું આમંત્રણ આપવામાં આવે છે. રાષ્ટ્રપતિ તેમને તથા મંત્રીમંડળને શપથ ગ્રહણ કરાવે છે. પછી આ સરકારની રચના થઈ જાય, બરાબર છે, પછી એના સભ્યોનું રાષ્ટ્રપતિ જે છે એ તેમને એટલે કે વડાપ્રધાનને અને મંત્રીમંડળને શપથ ગ્રહણ કરાવે છે. મંત્રીમંડળને સંસદની કારોબારી પણ કહેવામાં આવે છે. જે મંત્રીમંડળ છે સંસદની કારોબારી કહેવામાં આવે છે. જો પ્રધાનમંત્રી રાજીનામું આપે તો સમગ્ર મંત્રીમંડળ વિખેરાઈ જાય છે. એટલે કે પ્રધાનમંત્રી નિવૃત્ત થાય, રાજીનામું આપે તો એમનું મંત્રીમંડળ જે છે એ પણ વિખેરાઈ જાય છે. એટલે મંત્રીમંડળનું પણ વિસર્જન થાય છે. બંધારણીય રીતે પ્રધાનમંત્રી સંસદને આધીન રહીને કાર્ય કરે છે. એટલે સંસદના અંડરમાં રહીને, બરાબર છે, એ બંધારણીય રીતે આપણે જોવા જઈએ તો એ પ્રધાનમંત્રી સંસદને આધીન તેના તાબા નીચે રહીને, બરાબર છે, એ કાર્ય કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો પ્રધાનમંત્રીના કાર્યો વિશે જોઈએ તો પ્રધાનમંત્રી જુદા જુદા ખાતાઓની ફાળવણી કરે છે. આપણે જોઈએ ને જુદા જુદા ખાતા હોય, રેલવે ખાતું હોય, આરોગ્ય ખાતું હોય, શિક્ષણ ખાતું હોય, તો આવા જુદા જુદા ખાતાઓની ફાળવણી કરે છે. તેમની કામગીરીનું સંકલન અને દેખરેખ રાખે છે તેમજ નીતિ વિષયક નિર્ણયો લે છે. બીજું કાર્ય છે મંત્રીમંડળના સભ્યોની નિમણૂક પ્રધાનમંત્રીની સલાહ અનુસાર ઔપચારિક રીતે રાષ્ટ્રપતિ કરે છે. એટલે મંત્રીમંડળના જે સભ્યો છે એ સભ્યોની નિમણૂક આમ જોવા જઈએ તો રાષ્ટ્રપતિ કરે છે, પણ ઔપચારિક રીતે, બરાબર છે, ખાલી કરવા પૂરતું, બરાબર છે, કહેવા પૂરતું એ રાષ્ટ્રપતિ આ મંત્રીમંડળના સભ્યોની નિમણૂક કરે છે. પણ આખરે સલાહ કોની માનવામાં આવે છે? પ્રધાનમંત્રીની. એટલે પ્રધાનમંત્રી એટલે કે વડાપ્રધાનની સલાહ અનુસાર ઔપચારિક રીતે રાષ્ટ્રપતિ જે છે એ મંત્રીમંડળના સભ્યોની નિમણૂક કરે છે. કોઈ પણ મંત્રીને મંત્રીમંડળમાં લેવો કે ચાલુ રાખવો તે નિર્ણય પ્રધાનમંત્રી કરે છે. એટલે કોઈ મંત્રી છે એ મંત્રીમંડળમાં એને સમાવવો અથવા તો જો એ મંત્રીમંડળનો સભ્ય હોય તો
તો એને ચાલુ રાખો કે નહીં તે અંગે નિર્ણય કરતા હોય છે. પછી મંત્રીમંડળની બેઠકોનું અધ્યક્ષ પદ પ્રધાનમંત્રી સંભાળે છે. જે મંત્રીમંડળ જે છે એની જે જુદી જુદી બેઠકો થાય છે એ બેઠકોના અધ્યક્ષ તરીકે એટલે કે અધ્યક્ષ પદ એ પ્રધાનમંત્રી સંભાળે છે. પછી છે દેશના ચૂંટાયેલા સભ્યો સંસદમાં સરકારને વિવિધ પ્રશ્નો કરે છે. એટલે કે જે દેશના જે ચૂંટાયેલા સભ્યો છે એ સંસદમાં જે સરકારની રચના થઈ છે એને વિવિધ જુદા જુદા પ્રશ્નો પૂછે છે. આ પ્રશ્નોના જવાબ આપવા માટે પ્રધાનમંત્રી અને કારોબારી બંધારણીય રીતે જવાબદાર છે. એટલે બંધારણમાં એ સ્પષ્ટ માર્ગદર્શન આપેલું જ છે કે પ્રધાનમંત્રી અને જે કારોબારી જે છે એ પોતે આ જે પ્રશ્નો પૂછવામાં આવે છે સંસદમાં એ સંસદમાં પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપવા બંધાયેલા છે. હવે આપણે જોઈએ સ્પીકર એટલે કે અધ્યક્ષ અથવા સભાપતિ. લોકસભામાં ચૂંટાયેલ સભ્ય પૈકી એક સભ્ય લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાય છે. એટલે જે લોકસભામાં જે સભ્યોની ચૂંટણી કરી અને જે સભ્યો ચૂંટાયા છે એ સભ્ય પૈકી એક સભ્ય લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાય છે. મોટે ભાગે લોકસભામાં સ્પીકર એ શાસક પક્ષ કે બહુમતી ધરાવતા જૂથમાંથી જ પસંદ કરવામાં આવે છે. એટલે લોકસભામાં જે સ્પીકર કે સ્પીકર જે છે એ શાસક કે બહુમતી જે પક્ષ ધરાવી હોય એટલે કે બહુમતીથી જે પક્ષ વિજેતા બન્યો છે એના જૂથમાંથી જ પસંદ કરવામાં આવે છે. જ્યારે બંધારણની જોગવાઈ મુજબ આપણે જોઈએ તો ઉપરાષ્ટ્રપતિ એ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ તરીકે જવાબદારી નિભાવે છે. એટલે હોદ્દાની રૂએ જોઈએ તો ઉપરાષ્ટ્રપતિ જે છે એ રાજ્યસભાના સભાપતિ તરીકે જવાબદારી નિભાવે છે. કોઈ સભ્ય ગૃહમાં અયોગ્ય વર્તન કરે તો સ્પીકર કે સભાપતિ તેમને એક દિવસ અથવા તો આખા સત્ર માટે બરખાસ્ત કરી શકે છે. એટલે કોઈ સભ્ય છે એ ગૃહમાં અયોગ્ય વર્તન કરે, એમનું વર્તન યોગ્ય ન હોય તો આ સ્પીકર એટલે કે સભાપતિ તેમને જે તે બેઠક થતી હોય એ દિવસ પૂરતા અથવા તો આખું સત્ર એટલે જે કાર્ય માટે બેઠકો યોજવામાં આવે છે એને એક સત્ર કહેવાય, તો એ આખું સત્ર માટે એ સભ્યને બરખાસ્ત કરી શકે છે. આ બંને ગૃહોમાં જે તે ગૃહના સભ્યો તેમના પ્રશ્નો સ્પીકર કે સભાપતિને ઉદ્દેશીને પૂછે છે. એટલે કોઈ પણ બંને ગૃહની વાત છે, રાજ્યસભા હોય કે લોકસભા હોય, એમાં કોઈ પણ સભ્યએ પ્રશ્ન પૂછવા હોય તો ડાયરેક્ટ કોઈ અન્ય સભ્યને પૂછી નથી શકતા, પણ એ સ્પીકર એટલે કે સભાપતિને ઉદ્દેશીને પૂછવામાં આવે છે. બરાબર છે. એટલે અધ્યક્ષ મહોદયને જાણ થાય અથવા અધ્યક્ષ મહોદયને જાણ કરવાનું કે આ રીતના દરેક સભ્યો અધ્યક્ષને એટલે કે સ્પીકરને સંબોધીને જ પછી પોતાના પ્રશ્નો પૂછે છે. તેઓ સીધા મંત્રી કે પ્રધાનમંત્રીને પ્રશ્ન કરી શકતા નથી. એટલે જે સભ્યો છે એ કોઈ મંત્રી હોય કે પ્રધાનમંત્રી હોય એમને ડાયરેક્ટ પ્રશ્ન પૂછી શકતા નથી. અધ્યક્ષ એટલે કે સ્પીકર મારફતે જ એ પ્રશ્ન એમને ઉદ્દેશીને જ પ્રશ્ન પૂછવામાં આવે છે. હવે સંસદ સભ્યની ભૂમિકા. સંસદ સભ્ય લોકસભાના હોય કે રાજ્યસભાના, તેમના અધિકારો સમાન છે. એટલે લોકસભાના કે રાજ્યસભાના સંસદ સભ્ય છે પણ એમને સરખા જ અધિકારો પ્રાપ્ત થતા હોય છે. તેઓ જે વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે તે વિસ્તારની સમસ્યાઓ સંસદમાં રજૂ કરે છે. એટલે જે વિસ્તારમાંથી એ પોતે ચૂંટાઈ આવ્યા છે, જે વિસ્તારનું એ પોતે પ્રતિનિધિત્વ કરે છે તે વિસ્તારની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ સંસદમાં પ્રસ્તુત કરે છે, રજૂ કરે છે. સંસદના બંને ગૃહની કાર્યવાહી દેશના લોકો જોઈ શકે તે માટે તેનું જીવંત પ્રસારણ કરવામાં આવે છે, લાઈવ ટેલિકાસ્ટ. બરાબર છે. એટલે સંસદના બંને ગૃહોની કાર્ય એટલે લોકસભા હોય કે રાજ્યસભા
એની જે કાર્યવાહી થતી હોય એ દેશના તમામ લોકો જોઈ શકે એટલા માટે તેનું જીવંત પ્રસારણ ટીવી ઉપર કરવામાં આવે છે. સંસદના કોઈ પણ ગૃહના સભ્યો તેમના વિચાર સ્વતંત્ર રીતે રજૂ કરી શકે છે. એટલે સંસદના કોઈ પણ ગૃહના સભ્યો હોય તો એ પોતાનો જે વિચાર છે એ સ્વતંત્ર રીતે રજૂ કરી શકે છે. સંસદમાં પૂછાયેલા પ્રશ્નો અને તેના જવાબોની રેકોર્ડમાં નોંધ કરવામાં આવે છે. એટલે સંસદમાં જે પ્રશ્ન પૂછવામાં આવ્યા છે અને એનો જે જવાબ આપવામાં આવ્યો છે એની નોંધ કરવામાં આવે છે, એનો રેકોર્ડ રાખવામાં આવે છે. હવે આપણે કાયદાની સમજ. ભારતમાં કાયદો ઘડવાની પદ્ધતિઓ બ્રિટનની સંસદના મોડેલ આધારે વિકસેલી છે. એટલે કે ભારતની અંદર જે કાયદો ઘડવાની જે પદ્ધતિ છે એ બ્રિટનની જે સંસદ છે એના નમૂના રૂપ છે. મોડેલ એટલે નમૂનો, નમૂનાને આધારે વિકસેલી છે. સંસદમાં કાયદા ઘડવા અને જરૂર જણાય ત્યાં સુધારા કરવામાં આવે છે. એટલે સંસદમાં શું કરવામાં આવે છે? કાયદો ઘડવામાં આવે છે અને જે વર્તમાન કાયદો છે એમાં જો જરૂર જણાય તો એમાં સુધારો કરવામાં આવે છે. સમાજમાં સામૂહિક તેમજ વ્યક્તિગત સ્વતંત્રતા જળવાઈ રહે તે ઉદ્દેશથી કાયદાઓ ઘડવામાં આવે છે. કાયદો શા માટે ઘડવામાં આવે છે? તો સમાજની અંદર સામૂહિક અને વ્યક્તિગત રીતે સ્વતંત્રતા જળવાઈ રહે, દરેકને પોતાના હક જે છે એક હક મળી રહે એટલા માટે કાયદો ઘડવામાં આવે છે. કાયદાઓનો યોગ્ય અમલ થાય તે માટે કારોબારી કાર્યરત હોય છે. એટલે જે કાયદા ઘડવામાં આવે છે ધારાસભા દ્વારા, તો એ કાયદાનો યોગ્ય અમલ થાય તે માટે કારોબારી જે છે એ કાર્યરત રહે છે, એ કાર્ય સંભાળે છે. આપણા દેશના કાયદા દરેક નાગરિકને સમાન અધિકાર આપે છે. પછી કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ જાતિનો હોય, કોઈ પણ વર્ગનો હોય, તો એ દરેક નાગરિકને એક સમાન અધિકાર આપવામાં આવે છે. જો કાયદા મુજબ કામ ન થાય કે કોઈને અન્યાય થાય ત્યારે દેશનો નાગરિક ન્યાયતંત્ર પાસે જાય છે. એટલે કાયદા મુજબ જો કાર્ય ન થતું હોય અથવા કોઈ પણ વ્યક્તિને અન્યાય થતો હોય તો દેશનો દરેક નાગરિક, પ્રત્યેક નાગરિક એ ન્યાયતંત્ર પાસે એટલે અદાલતમાં એ પોતે જાય છે. કાયદાનું અર્થઘટન કરી ન્યાયતંત્ર યોગ્ય ન્યાય આપે છે. અને કાયદાનું અર્થઘટન કરી અને એ યોગ્ય રીતે એ ન્યાયતંત્ર શું કરે છે? ન્યાય આપે છે. બંધારણ મુજબ દેશનું ન્યાયતંત્ર સ્વતંત્ર રીતે કાર્ય કરે છે. એટલે આપણું જે ભારતનું બંધારણ છે એ મુજબ જે ન્યાયતંત્ર છે, અદાલત જે છે ને એ પોતે સ્વતંત્ર રીતે કાર્ય કરે છે. એમાં કોઈ પણ વ્યક્તિનો કે કોઈ પણ સરકારનો એ હસ્તક્ષેપ એમાં થઈ શકતો નથી. અને હવે છેલ્લે કાયદો શા માટે? આ કાયદો ઘડવામાં આવે છે, પણ એ કાયદો શા માટે ઘડવામાં આવે છે? તો આપણા દેશનો કાયદો સૌ સમાન, સૌને સન્માન ની નીતિને આધારે કાર્ય કરે છે. એટલે આપણા દેશનો જે કાયદો છે એ કાયદો બધાને સમાન ગણે છે. બરાબર છે? બધા સમાન છે અને દરેકનું સન્માન જળવાઈ રહે એ રીતે નીતિનો અમલ કરવામાં આવે છે. એ નીતિને આધારે કાયદાની રચના થાય છે. દેશમાં શાંતિ, સલામતી અને એકતાનો આધાર કાયદા ઉપર રહેલો છે. જે દેશના કાયદા મજબૂત હશે અથવા તો જે દેશના કાયદા ખૂબ જ વ્યવસ્થિત હશે, યોગ્ય કાયદાઓ હશે, તો એ દેશ જે છે એ દેશની અંદર શાંતિ અને સલામતી અને એકતા પ્રવર્તી હશે. લોક વ્યવસ્થા તેમજ સુચારુ તંત્ર માટે કાયદો જરૂરી છે. એ લોક વ્યવસ્થા જળવાઈ રહે તથા સારામાં સારું જે છે તંત્ર, એ તંત્ર ચાલે એટલા માટે કાયદો જરૂરી છે. કાયદા ઘડતી વખતે ભારતીય બંધારણના મૂલ્યોને નજર સામે રાખવામાં આવે છે. એટલે જ્યારે પણ કાયદો તૈયાર કરવામાં આવે છે, કાયદો ઘડવામાં આવે છે, ત્યારે આપણું જે બંધારણ છે એના જે મૂલ્યો છે, એના જે આદર્શો છે એને નજર સમક્ષ રાખવામાં આવે છે. એટલે
નજરઅંદાજ કરી અને કાયદો ઘડવામાં આવતો નથી. ભારતીય બંધારણથી વિપરીત કાયદો ઘડવામાં આવે તો ભારતીય ન્યાયપાલિકા તે કાયદાને રદબાતલ ઠરાવી શકે છે. અને જો કદાચ આપણા બંધારણથી, ભારતીય બંધારણથી જો કાયદો ઘડવામાં આવી ગયો હોય અથવા કોઈ કાયદો ઘડાઈ ગયો હોય તો જે ભારતની ન્યાયપાલિકા છે એ કાયદાને રદબાતલ ઠરાવી શકે છે, એટલે કે કાયદાને દૂર કરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંસદ અને કાયદા વિશે માહિતી મેળવી.